કરી હા? કઈ નહીં, હું તો ખાલી આંટો મારવા આવ્યો તો. આ વાડી કની હે? આ વાડી કની હિમ કે? લે આ વાડી તો ભલે કાળા ચોરની રહી. કાળા ચોરની નહીં, રમતા ડોનની વાડી છે. હે? હવે ન્યા કર વાડીની બહાર. હાથ પાઈ જો તક્યો તો જો કાન મુઢિયા લાલ કરી નાખીશું હોય. મારા ઉડશે મારા. ચીકુ નહીં જવા દેતા. આ ચીકુની ખેતી એમની નહીં થતી. આ ચીકુ ખો ને તો લોહી વધે, અને જો ચીકુ વાવો ને તો લોહી ઘટી જાય. મારા ઉડશે ચોરી કરવા જાય ચીકુની. બોલો. આ ચીકુની વાડી એમની નહીં થતી. મારા બેટા આમના જેવા રોજ આવી જાય તો અમારે શું લેવાનું? હાલ ભાઈ કોરો મોર ગોખરું વાયર માધો હોય અને કન્નો શેળો જોડવો હોય, આવો તો ખબર પડે. લાકડું થાય ચોક નહીં ભરીને. કેવી લીલી રે વાડી ન લીલા રે ઓબળા, એ માય બોલે છે મીઠા મીઠા મોર રે, માનવીઓ તમે ચીકુ ખાવાના આવતા. એ માનવીઓ વાડીમાં ચીકુ ખાવા. લો કાકા પાણી. એટલે ચા મેલવાનું લાયો, પાણી નું લાયો હોય તે? ચા મેલવાનું નહીં લાયો હું. લે ચા નું તને ફોન કરીને મેકલો નતો? કાકા ઓલા કમસા ભાઈ આપડા ચીકુડીમાં પાણી છોડી દીધું હો. ના હોય. સાચું કહું, કેટલો ગારો કર્યો હો, બહુ જ ગારો કર્યો હો. મંગા પાણી પહોંચ્યું કે નહીં? હે કાકા જો થોડું બાકી હે. અલ્યા પોકે એટલે કેજે પાછો. એ હા. શું કરી હે પતા બમકા તાર વાળા બમકા ખેતરમાં બમકા તારા. કાકા બૂટ નવું લેવરાવજો. બૂટ લેવરે છું આય મે. લે મારા ખેતરમાં દોડામ આમ બાર ને હાલ તું. લે બાર ને હાલ પકડ દે છોકરા તું. રમતરનું રણ વધી ગયું લાગે મારા ઉઈસાનું. આ બાની હાલત શું કરી તે જો હવે આંબો થાય કે ના થાય એમ કે તું મને ખાલી. અલ્યા મેલ એના મેલ. આંબો ચો કર્યો શું મિલ હમણાં કહું મિલે લે તારું. હે અલ્યા બાપા પણ હવે નહીં આવે અને ભૂલ થઈ ગઈ અને તમે જાઓ અહીં ના. લે ફૂલ ના મેલે મેલીને તું. નેહરો ફૂલ પછી કરીને તો જો વસુડી નાખીશું હોય. આ આંબો આ હાલત શું કરી ત્યાં જો. હવે નહીં આવે પાણી. એ કશું નહીં તું હવે નહીં આવે બમ પણ, હવે નહીં આવે. આ સીતરમાં પગે ના મેલીશ તું. હા નહીં મિલું અને જતો તું અને છોકરાને મેલ દે. આ કરે મિલી ના, દે, મિલ દે, મિલી છોકરા દે. તું મિલ દે ના કોઈ ને નેહરો હેન બે નેહરો. આજ પછી આ તો બરસી કટકા ના કાઢું તો મારું નામે રમતો નહીં. તને ખબર નહીં પડતી હું તાહી ટોકા પાડતો તો લે આ પાણી ની પોકે તો કે દે. ચાકન ધ્યાન હતું તારું, ચાકન ધ્યાન હતું. કાકા હું તો રમતો તો. એટલે આ રમવા તને હું લાયો હું રમવા લાયો તો વારી આમ હેડ હવે હેડ આમ. મારા ઓળશે નહીં કહેતા અહીંયા આબો 12 વર્ષ ઉભો થાય જો મૂર્છ ના ખલા પડી જાય આખો ચારો ભાઈ નાખ્યો એને. હાલ ફેર આયણ તો જો આ બરસીસ ભાઈ હું મિલીશ નહીં ને કટકા કરવા હા બી ના હોય. તો કાકા હું જવું ઘરે. સારું જાપા તાર બેન કહેતો નહીં તો પછી કોગરા ઠેઠ કમશે ના ઘરે બાગતી જાવ. સારું હેડો ને નહીં તો. કામ એકલા તો હો બેટા. હાલો કમસાજી આઈ ગયા અમે. કોણ છે? પૂરા હે ને પૂરા ગણી લે. કામ થઈ જવું તું હોય. પૈસા ગણ તું લ્યા. કામ થઈ જવું તું હોય. હા કામ થઈ જાય પેલા પૈસા ગણવા દો. 5 ખબર પડી જઈ ને. આવો બરાબર. જાઓ તમારું કામ થઈ જાય, ચિંતા નહીં કરવાની હવે તમારે. તું ઘરે જાય જા ફટાફટ ઘરે હું આવું હો. પમતાજી શું કરી રહ્યા છો? જય માતાજી. જય માતાજી. શું કરી રહ્યા છો? નહીં નહીં બધું અમુક કરજો ભોંય પડી જાય બધું. એવું હે? હા, બેહો બેહો બેહો. આ કામ હતું થોડું એટલે આવ્યો તો. બોલો ને. એટલે આ ખેતર એક આપણે રાખ્યું છે સારું તે ચીકુડીના ભાવ ચીકુ હવે જબ્બર સીઝન આવી છે તો ચીકુડી વાપી છે. એવું તે એમ? તમે ઓલા ખેતર એક ભાગું આલેલું એની અંદર વાવ્યા હતા ને તે રોપાનો લેવા જવા હતા. હું એ હમણાં તો જીઓ નહીં. મારા આટો મારો એક દાડો હેડો આપણે બે આટો મારતે એક કામ કરો. તો હારું હાલો તો હું પૈસા લઈને આવ્યો હું અને જીએ આપણે. હા લઈને આવ્યો બધું અંગત? પૈસા લઈને જ આવ્યો હું. હેડો હેડો. હાલો.
Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change. શું હંતાડું આમ કરજે શું હોય રહ્યું લેબુ કની વાડી મેં લીધું લેબુ આ પડ્યું તું લઈને આવ્યો ખાલી કની વાડી મેં લીધું લેબુ આ પડ્યું તું લઈને આવ્યો કહું છું અને ચે ગામના હો અનુમતિ શું લીધી તમારે આબાની વાડી અમે તો મન મરજીના માલિકી જાકણ મન પડે કન જતા રહીએ હમણાં તો ભેરા 500 સીડા કાઢી નાખીશ અને જપી જા બારો હું તમને ઓળખતો નહીં તમે બહુ પાવર ના કરશો પછી હજુ તમે અમારું બર તો જોયું નહીં એટલે ચેવું લે તારું બળ બતાડજે આ ઉભું ને મારી બાજુ એટલે આરો કારો કાગડો તારું બળ હે એટલે કાગડો તું બળ હી લઈનું ભાઈ રાવ દે ના ભાઈ રાવ દે બતાવ અરે કોખે રાવ દે ના ભાઈ બતાવ રાવ દે ભાઈ આપણે હે ને આલી દેવાના પૈસા બીજું કઈ કરવાનું નહીં બરોબર મદદ કરો મારી હું તો નતો કહેતો તું મારું પીઠું હું તમને ઓળખતો નહીં બાબા કોણ હો તમે ક્યાં હો તમે ચાલો તોડવા કરે લાકડી લેતા બોધું લેતા રમતાજી આ લેતો જઈ લાકડી હાલો તો પાછો લ્યો પાછો પાવરિયા હલવાયા હા હલવાયા આ તો જોજો કોણ હે ના ઈ ખરા બાપા હું તો કોઈને ઓળખતોય નહીં આ બાપા આ તો પાણી પડતો નહીં હજુ બે દિવસ પરવારો હે વાગે હે બકરો દુખાડી તો ચાહના આયા રમતાજી ના જબરા માર્યા લાગે મારી કેળું હજર થઈ ગયું હો ભલે રમતાજી ચમ લે તમને મારતા તા તું ઓળખતો નહીં છે ગામના ભલે મુએ નહીં ઓળખતો અમને તો સી ખરા અરે મારા ભાઈ નેબુ ઉખડી નાખ્યા તો ચીકુ તો આ 2 કિલો તો ચીકુ ઉખડી નાખ્યા તમે જુઓ પૂછો ખાલી કે ગામના અલ્યા બા રમતાજી મરી જાય છે ગામનો એ પારકા ગામમાં આઈને પાવર કરે છે મળે છે ગામના હો હે તો બો છે ગામનો હી કે મને તું બોલ બાજુના ગામનો હું તો આ શું કરવા આવ્યો વાળી મારી બાજુના ગામમાં હીને હે કમસાઈ મેકલ્યો હોય હે કહો કમસા કાયડાના વાના હે ભલે કમસા કમસો કોણ પેલો આપણે આ બાજુનો સીતર વાળો કાયડો બરોબર આ રીત કમસીમ ઓય હમણાં મે આજીના કારણે થયું તમને ખબર ઈ પૂછો મને ખબર હે પણ તમારા મોઢાની વાત જાણવી મારે તો આભરો તા हेलो गफूरजी बोले है अरे आ भला माणा તમારું કામ પડ્યું હો મારે એક અરે આપણે પાડોશી સીધાવાળો હોય ઈ હેરાન બહુ કરે આપણને બરોબર તો એના ક્ષેત્રમાં આપણે ભંજવળ કરવાનો હોય જે છૂટા થતા હશે એ હું હાલ દઈશ છૂટા તમે આવો હાલ જ આવો હોય અત્યારે આવો એનો વાડી આવો હું વાડી જ છું એ મારા ઉષાનો છોકરાને મારી જો છોકરાને હા આરી વાત હે કમસે આનો બદલો લીધો હવે ખબર પડી મને લે પેલા કઈ વાતો નહીં તો ભના નાહી ગયા પણ હવે કમસાનો સબૂત તો મળી જો હેળો કમસા જોડે કમસા જોડાલો ખબર પડે છે તને એટલે મારા શેતરની તું જો હાલત કરી છે હા માણસો બોલે રહ્યો છે માણસો બહાર માણસો બોલે રહ્યો છે પૈસા હાલી પાટું કુના દીધું તી તમે બે સાઈડ પર પડતી લે તમને ગામના થઈને તમે બાર ગામના આવો
એટલે ખબર નહીં પડતી તમે એમ લ્યા, કહો છો. કાળ મોટા જય માતાજી લ્યા, પછી લ્યા, કરજે તું પેલા મારા શેતરની હાલત શું કરાવ રહી છે માણસો બુલે 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 લ્યા. એટલે હે હું તારે એમ કહું હજુ તો એટલે આ બધી વાત કરી, રો નહીં યાર. એટલે કમસાજી બોલો ને આ રમતાજીના બહારના માણસો લાઈને તમારે માર ખાવાનું કારણ શું એમ કહો એટલે આ એમાં થયું અલ્યા ભલા માણા ખબર તો પડવી પડે ને ગામના હા, માણા ભલા આવી માણા. મરાય હે તમને ખબર ના પડે ગામનો માણા કોક બાર ગામના આઈને એમ મારી કહો જાય યાર ગાનો ભેગું રહેવાનું ને બહારના માણસો લઈને માર આ તો ખાવાનું અમે ગળો આ તો અમે તાકડે પોક્યા નકર તો આમને તો પૂરા કઈ ના હોત કારણ મને કહો અરે કારણ પણ આ વાત સાંભળો તો હું કારણ હા, પણ સંભળાવું બોલો. તમને આ પણ બોલવા જ મને કોઈ નહીં દેતું હારું બોલો 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 આમાં બોલ શું જે તું બોલ હેઠ બોલ તાર રમતાજી શાંતિ રાખો ને બોલ્યા યાર. શાંતિ રાખો ત્યાં ચાચુરા તું શાંતિ રાખ ને કે એક પડશે ને તમે હવે અરે હારું હોય કાળ એક મોટા તો બોલ બહારના તું બોલ. માણસો લઈને માર ખવડાવવા ને પા ઉપર જતા. મારી વાત સાંભળો અમે થયું છું ખબર હે હા ઘઉંમાં પાણી પીવડાવતો હતો હા એ તો બરોબર હું આ શીડા હતો અને છોકરો સામેલા શીડા હતો હવે છોકરો રમતમાં ભૂલી ગયો કે પાણી આપવાનું હા મેં એને ટોકો પાડીને યાદ લેવડાવ્યું એટલે કોઈ પાણી આવે તો કહેજે પણ છોકરો મગજનો થોડોક પેલો એટલે ખબર પાણી છે પેલા ઘઉં પીવરાવ એમાં હા એ ગાલનામાં જ જતું હતું પાણી અને પાણી ઠેઠ પહોંચી ગયું છે. પહોંચી ગયું અને અમારા બેનો સીધો લાગતા બરોબર હા હા ત્યાં એમાં થોડુંક પાણી જતું રહ્યું એમાં આબાના સૂંઢ ને કોરો મોર પાણી જતું રહ્યું એમાં આર્યો અને એનો છોકરો બે આઈને મારા છોકરાને કેવો મારવા માંડ્યા ખબર અને મિયા આઈને તો હાથે ઉપાડ્યો નહીં મિયા માફી માંગી તોય મને બોલે અને અમને બીન મારી નીન દોડે યાદ એટલે વાંક વાંક નહીં મારે મારા ભાઈ એક આબાનો તું પાવ ફૂસ તું જીરો હે આબાનો રમતાજી, યાર જવા દો ને એક આબો યાર તૂટી એટલે તારે મને 500 કહી ગરમ દેવાનું યાર. પાણીમાં નહીં તારે આબો હુકી જાય રો 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 તમને કીધું કે ગરમ ખોપડી ના રાખશો મને કહી દેવાનું જે અલા હોય. પમતાજી આમાં બેનો વાંક હે તમારે ઉલડી ના બોલાય ને તમારે એવું હોય તો અમને કેવું તું ને અમને ના હા. કહેવાય તમારે તમે ડાયરેક્ટ માણસો Direct બોલાઈને માણસો. ક્યાં કરે તમારે માર ખવડાવવાનો એટલે આવે? પણ તમે આ હાજર નતા તાણે તું જબરો એ માણસો બોલો રે મોટા મોટા માણસો તું તાર બોલે તારા માણસો રે મારા ખાલી બે માણસ કાપી હા, હે સાહેબ, અમાર તો નહીં આબુ છે કશું અમાર નહીં માર ખાવો કે શાંતિ રાખો એમ કહું લાંબુ ટૂંકું કશું કરવાનું થતું નહીં બેને સમજાઈ દેવાના તમે આમને કહી દો અને આને શેઠંગાસ વાત કરીને બેન કહી દઈએ કાઢી મેલો આ તો આ થોડી આવડતા ચાલે યાર શું કા આવું અને આ કરો વાત સાચી મોબોજીની. આ રોજ ઉઠીને એક જ હેઠે રહેવાનું, અરે રોજ પણ એવું બાજવાનું નહીં યાર હું તો થોડું ચાલતું મારા કામમાં પડ્યો એટલે મને આવી કઈ ખબર ના પણ આરે વાંચા થઈ ના આવે છે. યાર તમારે રહેવો તો રહ્યો ને બીજો જ વાક્યાત લાવી દઉં અને તમને શેઠ ને ફોન કરી દઉં ભાઈ એટલે આવું ના ચાલે હવે પછી તાણ. એટલે હારું લ્યા ભૂડો તમે હું તમારા માટે કહું તમારે એ આવો જુઓ કશો વાંધો નહીં તું તારું એ તમને કીધું ને એક શેઠે રહેવાનું બાજવાની તો એવું નુકસાન તો રહેવાનું થોડું ઘણું હારું એકા હવે બીજાને તમને કઈ પડે નહીં તો મને ચાલે ને પણ હારું વાંધો નહીં, જાઓ, તો જાઓ કઈ વાંધો તમે. નહીં અને તમે હવે આવું ના કરતા પારો બંધાઈ દઉં તું તાર બસ કહેતા હોય એ જે કશું પારો કરવું હોય બતાવો કરાઈ નહીં, જે દેજો બરોબર હે ને જેમાં જે વાટવાનું કરતા તે કરો આપણો